જય મુરલીધર મોતીની ગાથા યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અને હું છું હિંગાતો આયર સ્વાદી. ઘણા દિવસોથી નહીં પણ ઘણા મહિનાથી આપણે વિડીયો બનાવતા નહોતા, પણ કોઈ ઇસ્યુના કારણે તો આજે મને એમ થયું કે હવે આપણે ફરીવાર વિડીયો બનાવીએ. તો આ છે મારું નાનું એવું ઘર, મધુલી છે, અને આ મારા ઘરના જ આંગણે એમ કહેવાય કે હરિયાળી ગીરની જેવું વાતાવરણ છે. અને હું કોશિશ કરું, મુલ્લા કળાઈ પૂરે છે કેમેરા, આ જો મુલ્લો કળાઈ પૂરીને ઊભા રહી ગયો 1 મિનિટ. સુંદર મજાનો નજારો છે મિત્રો. તો જો મુલ્લા કેવા ટવકરા કરે છે. તો આ છે મારું રહેણાંક અને આ મારો બગીચો છે મિત્રો, સુંદર મજાનો. જોઈ રહ્યા છો તમે. તો મિત્રો આ જો મારા મૂળ લગાવો તમે, આ મારો કપાસ છે. લગભગ મહિના દી જેવો થઈ ગયું છે. વાવણી તો આપણે મળી હતી, બધાને ખબર છે, પણ પાણી હતું એટલે કપાસના સા પાઈ દીધા હતા. અને જો આ મારો કપાસ. તો મિત્રો હવે આજથી હું તમને કહું કે આપણે કાયમ વિડીયો બનાવીશું અને તમે મને સપોર્ટ દેજો અને હું તમારી હારે વાતો કરીશ. તમને મજા આવે તો મને મજા આવશે. તો આ આવો મારો કપાસ છે. તો અત્યારે પરાઈ ગયો છે, હાથી હાલી ગયા છે, પણ વરસાદની વાટ છે અને એમ કહેવાય કે હવે કોઈ રીતે ઉતરતો નથી. તો મિત્રો આ છે અમારો સુંદર મજાનો નજારો. આ અમારી ધાર છે અને હકીકતમાં જો આ મુલ્લા આ કલ્પિત નથી. લગભગ 15-20 મુલ્લા મારી હારે રમે છે અને બહુ મજા આવે છે. એનું કારણ છે કે આ આવું સૌંદર્ય અને હરિયાળું જો મારે 8000 મારા મિત્રો છે, એમાંથી હું બધાને કહું છું કે ચોમાસું છે અને જો તમે ફ્રેશ હોવ અને મળવા આવવાનું જો મન થતું હોય ને તો મહેમાન બનશો તો ચોક્કસથી મહેમાન ગતિ કરાવીશ અને ભેગા આપણે આનંદ કરીશું. અને આવો સુંદર નજારો તમને જો મજા આવે તો ચોક્કસથી પધારો. અને હવે વાત છે આપણે વરસાદની, પણ જો હરી આવે તો મજા આવે એવું છે મિત્રો. બીજું કાંઈ શું કહેવું, કારણ કે એ તો એના હાથમાં જ છે. 2 જેઠ મહિના છે ને એટલે મિત્રો આ આહારને ભૂલી જવાનું. શ્રાવણ મહિનો જ કહેવાય, પણ જો એને એની ઈચ્છા છે તો મને એમ છે કે કદાચ વરસમાં આમ તેમ થઈ શકે એવી અત્યારે શક્યતા છે. પણ હરી ઈચ્છા બળવાન છે. અને હવે આપણો વ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. કાલના વ્લોગમાં ફરી પાછા મળશું. ત્યાં સુધી જય મુરલીધર.